નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી પ્રથમ વાર્ષિક પરીક્ષાના સંપૂર્ણ પેપરનું માહિતી મેળવવાના છીએ। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમને આવા અવારનવાર આવતા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે। અને તમારા જે કોઈ પણ મિત્રો ધોરણ 10માં અભ્યાસ કરતા હોય અને અંગ્રેજી વિષયના પેપરનું સોલ્યુશન કરવાનું બાકી હોય તો તેને પણ આ વિડીયોની માહિતી મળી રહે તે માટે વિડીયોને શેર કરજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। પાર્ટ એ, રીડ ધ એક્સટ્રેસ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન। તમને એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર? તે પેરેગ્રાફને તમારે સંપૂર્ણપણે વાંચવાનો છે, સમજવાનો છે અને નીચે તમને તેના ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે તે પેરેગ્રાફને આધારે તેના ઉપરથી તમારે તે જવાબ લખવાના છે। પાર્ટ એ ટોટલ 10 માર્ક્સનો છે, બરાબર? તમારે જો આ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન લેખિત સ્વરૂપે જોઈતું હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનની એક લિંક મળી રહેશે। તે લિંક ઉપર તમે ક્લિક કરશો તો સીધા તમને પ્લે સ્ટોરમાં લઈ જશે, બરાબર? ત્યાં તમને ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન આવશે, તે તમે ઇન્સ્ટોલ કરશો અને તેમાં તમને આવા બધા જ લેખિત સ્વરૂપે પેપરના સોલ્યુશન મળી રહેશે, બરાબર? આવી રીતના તમને 1 થી 10 સ્વરૂપે ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે। બધા ક્વેશ્ચનનો આન્સર તમારે પેરેગ્રાફમાંથી જોઈને લખવાનો છે, બરાબર? આગળ વાત કરીએ। રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન। તમને આ ક્વેશ્ચન આપેલો છે અને તમને અમુક તેના જવાબ પૂછવામાં આવેલા છે, તેના ઉપરથી તમારે શોર્ટ નોટ લખવાની છે, બરાબર? તમારે આ પણ પહેલું પણ લખી શકો છો અને અથવામાં તમને એક બીજી પણ આપેલી છે। બેમાંથી તમારે જે અનુકૂળ આવે, તમને જે સારી લાગે કે તમે તેની ઉપર એટ્રેક્ટિવ શોર્ટ નોટ લખી શકો છો, બરાબર? તો તે તમે લખી શકો છો। 3 ગુણ છે। આગળ વાત કરીએ। રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ। તમને ખરા ખોટા આપવામાં આવેલા છે, બરાબર? 4 ખરા ખોટા પૂછવામાં તમને આવેલા છે। હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે સેન્ટેન્સ જે તે સાચું છે કે ખોટું, અને તેના 4 ગુણ છે ટોટલ, બરાબર? આ તો પાડીએ। રીડ ધ સ્ટેન્ઝા એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન। તમને પેરેગ્રાફ આપવામાં આવેલો છે, પેરેગ્રાફ તમારે વાંચીને નીચે તમને 16, 17 ને 18 પેરેગ્રાફને આધારે 3 ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે। તો 3 ક્વેશ્ચનનો આન્સર તમારે પેરેગ્રાફમાંથી વાંચીને લખવાનો છે અને આ ટોટલ 3 ક્વેશ્ચનના 3 ગુણ છે। આગળ જ તમને પણ પેરેગ્રાફ જ આપવામાં આવેલો છે। રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, બરાબર? આ પેરેગ્રાફ તમારે સમજવાનો છે, વાંચવાનો છે અને તેની નીચે તમને 5 ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે। કેટલા? 5। 5 ક્વેશ્ચનનો આન્સર ઉપરના પેરેગ્રાફમાંથી જ મળશે તમને, બરાબર? એટલે તમારે સંપૂર્ણ પેરેગ્રાફ વાંચવાનો છે અને પછી તમારે તે જવાબ લખવાનો છે। આગળ વાત કરીએ। રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તમને એક ટેબલ સ્વરૂપે ડેટા આપવામાં આવેલા છે, બરાબર? અને તેની નીચે તમને 5 ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે, 5 ક્વેશ્ચનનો આન્સર તમને આ ટેબલમાંથી મળી રહેશે, બરાબર? અને તેનો 5 ક્વેશ્ચનના 1 ગુણ છે, ટોટલ 5 ગુણનો ક્વેશ્ચન છે। આગળ વાત કરીએ। રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। 4 ગુણનું આ છે। તમને એક ડાયલોગ આપવામાં આવેલો છે, 2 વ્યક્તિ વચ્ચે વાર્તા લેખન કરવામાં આવેલું છે, તમારે તે સંપૂર્ણ સમજવાનું છે અને નીચે તમને 29, 30, 31, 32 4 ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે અને 4 ક્વેશ્ચનનો આધાર ઉપરના ડાયલોગ ઉપર જ છે, બરાબર? આ તો પાર્ટ બી। પાર્ટ સીની વાત કરીએ આગળ। મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ। તમને જોડકા સ્વરૂપે આપેલું છે, બરાબર? એ તમારે તેમાંથી સિલેક્ટ કરવાનું છે। 3, 33, 34 ને 35 તમને આપેલું છે, તે 3 તમારે એ ને બી સાથે મેચ કરાવવાના છે, બરાબર? ને 3 ગુણ છે। આગળ વાત કરીએ। ડુ એઝ અ ડાયરેક્ટ કોડ, બરાબર? તમને ખાલી જગ્યા આપવામાં આવેલી છે 51 ને 52, પ્રત્યેકના 2 ગુણ છે। આગળ વાત કરીએ। MCQ ટાઈપ તમને ક્વેશ્ચન આપેલા છે। સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓફ ફ્રેઝ એટ ધ આન્સર।
તમને અંડરલાઇન કરેલા છે, બરોબર? જો તમે દેખાતા હોય તો અંડરલાઇન કરેલા સેન્ટેન્સ આપવામાં આવેલા છે. હવે તે અંડરલાઇન સેન્ટેન્સ કરેલા છે તેની નીચે તમને 4 ઓપ્શન આપવામાં આવેલા છે. હવે 4 ઓપ્શનમાંથી તે અંડરલાઇન કરેલા ક્વેશ્ચનને કયો ઓપ્શન રિપ્લેસ કરી શકે, બરોબર? આ લિટલ સુગર આપેલું છે, બરોબર? તો તેને આ 4માંથી કયો બંધ બેસતો વર્ડ આપણે રિપ્લેસ કરી શકીએ તે તમારે સિલેક્ટ કરવાનું છે. 3 ખાલી જગ્યા આપેલી છે, 3ના એક ગુણ છે. ટોટલ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, બરોબર? આ તો પાર્ટ ડી. પાર્ટ ઈની વાત કરીએ. રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સના તમારે એક પેરેગ્રાફ લખવાનો છે. તમને સિલેક્ટ કરવાનો છે કયો લખો. તમારે માય મધર ઉપર લખવો, કે આ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરીએ લખવો, કે ધ ઇન્ડિયન ફાર્મર, બરાબર? આ 3માંથી તમારે કોઈ પણ એક વિશે 125 વર્ડમાં પેરેગ્રાફ લખવાનો છે અને તેના 6 ગુણ તમને મળવા પાત્ર છે, બરોબર? આગળ વાત કરીએ. કૃપા રાઇટ્સ email to her brother Veer on veermukesh14@gmail.com telling him about the importance of good health. કૃપા તેના ભાઈને એક મેલ લખે છે, બરોબર? કે સારી હેલ્થનું શું ઇમ્પોર્ટન્સ હોઈ શકે, બરોબર? તમે આના વિશે પણ તમે લખી શકો છો. 5 ગુણ છે. તેના અથવામાં તમને નીચે આપેલું છે કે રિપોર્ટ લખવાનો છે સ્વચ્છ ભારત અભિયાન વિશે. તમારી સ્કૂલમાં સ્વચ્છ ભારત અભિયાન વિશે તમારે એક રિપોર્ટ લખવાનો છે 60 વર્ડ્સમાં, બરોબર? તેના પણ 5 ગુણ છે. તમે 2માંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને તમે લખી શકો, બરોબર? આગળ વાત કરીએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર અબાઉટ 10 સેન્ટેન્સ. તમને એક પિક્ચર આપવામાં આવેલું છે, તેના તમારે પિક્ચરમાં જોઈને 10 વાક્યોમાં તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે પિક્ચરને, અને તેનો ટોટલ 5 ગુણ છે, બરોબર? આગળ વાત કરીએ. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તમને કન્વર્ઝેશન આપવામાં આવેલું છે, બરોબર? કે તમારે વચમાં ખાલી જગ્યા તમને આપવામાં આવેલી છે. હવે તેમાં તમારે 4 ઓપ્શનમાંથી કયો બંધ બેસતો ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો કે જેથી એ સેન્ટેન્સ પૂરું થાય, બરોબર? 3 તમને આપવામાં આવેલા છે, પ્રત્યેકનો 1 ગુણ છે. આગળ વાત કરીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. તમને સેમ ટુ સેમ ઉપરની જેમ જ આપેલું છે, 4 ઓપ્શન છે. તમારે 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે કે જે ખાલી જગ્યામાં કયો બંધ બેસતો ઓપ્શન તમે લગાવી શકો, બરોબર? પ્રત્યેકનો 1 ગુણ છે. આગળ વાત કરીએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તમને બ્રેકેટ આપવામાં આવેલું છે 3, તેમાં તમને આન્સર આપવામાં આવેલા છે. 3 તમારે ગોઠવવાના છે, આમાંથી કયું બંધ બેસતું થાય, બરોબર? આગળ વાત કરીએ. ફાઇન્ડ ધ રાઇટ એન્ડ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તમને આ વર્ડ આપવામાં આવેલા છે. આ વર્ડમાંથી તમારે 4 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે કે કયો બંધ બેસતો વર્ડ તેની નજીકમાં આવી શકે, બરોબર? પાર્ટ ડીની વાત કરીએ. રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેટિવ ગિવન્સ બિલો ધ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, બરોબર? ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે આ સંપૂર્ણ પેરેગ્રાફને ફેરવવાનું છે, 2 ગુણનું છે. આગળ વાત કરીએ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. 47, 48, 49 તમને આપેલા છે, તેમાંથી કયું કન્જક્શન બંધ બેસતું આવે તે તમારે ગોઠવવાનું છે, 3 ગુણ છે, બરોબર? 50ની વાત કરીએ. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તમને 3 વર્ડ બધામાં આપેલા છે, બરોબર? 3માંથી તમારે સિલેક્ટ કરવાનું છે કે આ ખાલી જગ્યામાં કયું બંધ બેસતો વર્ડ તમે સિલેક્ટ કરી શકો, બરાબર? આના પણ 3 ગુણ છે. તો મિત્રો, આ હતું અંગ્રેજી વિષયનું સંપૂર્ણ પેપરની માહિતી. જો તમારે આ પેપરનું લેખિત સ્વરૂપે સોલ્યુશન જોઈતું હોય તો તમે યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. તેમાં તમને બધા જ એકમ કસોટી કે જે વાર્ષિક પરીક્ષાના પેપર છે તે બધાના સંપૂર્ણ સોલ્યુશન તમને તેમાં મળી રહેશે. તમારે જો હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને તમારા જે કોઈ પણ મિત્રો હોય
કે અંગ્રેજી વિષયના પેપરનું સોલ્યુશન કરવાનું બાકી હોય તો તેના વિડીયોની માહિતી પહોંચી રહે તે માટે વિડીયોને શેર કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો અંગ્રેજી વિષયનું સંપૂર્ણ પેપરની માહિતી. ગુડ બાય.